आज हम आए हैं एक ऐसे प्राचीन और पर्चाधारी मंदिर में जिसका इतिहास माना जाता है कि 800 बरस पुराना है। यह मंदिर वडनगर तालुका में सोपासन गांव में स्थित है। चलिए हम जानते हैं इस मंदिर का इतिहास। आश्रे 850 वर्ष પહેલાની આ જગ્યા હોય લોકવાયકા એટલે અમારા પરદાદાઓની અમે વાતો સાંભળેલી કે ભાઈ ગાયકવાડ સરકાર જે વખત હતી એ વખતે રાજા રજવાડો વખતે લાખા વડઝારાએ આ વાવ બનાવેલી અને એ વખતે આ દાદાને બિરાજમાન કરેલા। એ વખતે એમની દીકરી જ્યારે અહીંથી પરણમાં નીકળી અને પાણીની અછત હતી એ વખત પાણીની સગવડ માટે આ દાદાની વાવ બનાવેલી અને વાવનું નામ આપ્યું સોનીચલ વાવ અને સોનીચલ વાવના નામ ઉપરથી શોભાસણનું નામ પડ્યું શોભાસણ ગામ। ત્યાં નારસંગા વીરદાદા બિરાજમાન છે। ત્યાં દર બીજ દર પોચમ દર પૂનમ અને રવિવારે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે દાદાએ આવે છે અને દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે। અંદાજે અમારા અગાઉ દાદાઓના મુઢે મેં વાતો સાંભળેલી કે વલાસના સ્ટેટમાંથી દરબાર જ્યારે એ વાવમાં પાણી ભરવા આવેલા એ વખતે જ્યારે વાવમાંથી પાણી ભરીને બહાર નીકળ્યા એ વખત અસંખ્ય ઘોડા બહાર ઊભા થઈ ગયેલા। એ વખત જ્યારે ઘોડા ઉપર જ્યારે બેસવા ગયા ત્યારે એમને વિચાર કર્યો કે મારે કયા ઘોડા ઉપર બેસવું। ત્યારે એમના ઠકરાણાએ ઘોડાના મૂઢા ઉપર અજમો લગાવી દીધેલ। એ અજમાની સુગંધ લઈ અને એ ઘોડા ઉપર એમને પલાણ માર્યું અને એ ઘોડા ઉપર એ બેઠ્યા ત્યારે જતાં જતાં એ પોતાના વતન સુધી પહોંચી નહોતા શક્યા। એટલે અત્યારે હાલે અહીંયા શરત ઉપર અને હોડ ઉપર આ વાવમાં આવી શકાતું નથી। શરૂમાં દાદાનો જ્યારે અમે પૂજન ચાલુ કર્યું ત્યારે દાદાનો ગોખ જ પૂજાતો, પણ ભક્તોએ જ્યારે વાવનું સમારકામ કર્યું એ વખત 1993માં દાદાની મૂર્તિ લાવીને અમે દાદાની પ્રતિષ્ઠા કરી, દાદાની બેઠક કરી। સામે નારસંગાવીર, સામે રગતિયાવીર, નીચે જોગણી માતા, મહાકાળી માતા, ગોગા બાપજી, મેલડી માતા, વણવટી માતા, બાકી તો અંદર આખું 84નું ખાતું છે। ઉપર હરમોન દાદા અને શીતળા માતા અન્ય દેવ વાવમાં બિરાજમાન છે। જય માતાજી, જય વીર દાદા। અમને જ્યારથી ખબર છે ત્યાં સુધી 1997ની સાલમાં વરસાદ વધારે પડવાના કારણે વાવની એક બાજુનો ભાગ ધસી પડેલો, જેમાં દાદાના આશીર્વાદથી દાદાના ભક્તો અને ગામના અમુક માણસો 2 મહિના સુધી રાત દિવસ કામ કરીને અને એ ભાગ સમારકામ કરેલું। દાદા એમની શક્તિ પૂરી પાડેલી। જે વખતે સમારકામ કરતા હતા તે વખતે ટ્રેક્ટરથી પોટો બાંધીને અને પથ્થર માટી અને એ બધું બહાર ખેંચવામાં આવતું હતું। રાત્રે કામ ચાલતું। તે વખત આપણે અહીંયા લાઇટની કોઈ જ વ્યવસ્થા નથી। ફાણસો અને બત્તીઓના રાખીને જ એ બધું કામ કરતા હતા। હવે એ વખતે પોટું ખેંચતી વખતે દોરડું તૂટી ગયેલું અને તે દીવાલ સાથે અથડાયેલું। જે અંદર નીચે 3-4 માણસો હતા એમના ઉપર માથા ઉપર પથ્થરો પડ્યા, પથ્થરોના ટુકડા થઈ ગયેલા, પણ એ માણસોને કંઈ જ થયેલું નહીં, જાણે માટી જ પડી છે એવો જ અહેસાસ થયેલો, જાણે ફૂલનો વરસાદ પડ્યો ઉપર। બાકી એ માણસોનો એક વાર પણ વખો થયો નહોતો। એવી તો આ દાદાની તપોબળ છે અને એ લોકોનું રક્ષણ કરી જ રહ્યા છીએ। અને એમના નામ ઉપર અત્યારે ગામ બહારથી દૂરથી લોકો દર રવિવારે અહીંયા આવે જ છે। દર રવિવારે અહીંયા આરતી થાય છે અને અહીંયા જગ્યા મળતી નથી રવિવારના દિવસે તો, અને દાદા દરેકની મનોકામના પૂરી કરે એવી આપણે તેમને 2 હાથ જોડી પ્રાર્થના કરીએ છીએ। બોલો શ્રી નરસંગા વીર કી જય।